તારીખ 18/8/2025ની અમારી ખેતીવાડી વિભાગની સંયુક્ત ટીમ ખાતર અર્થે થરાદ તાલુકામાં ઓલરેડી તપાસમાં હતી જ. તપાસ દરમિયાન અમને ખાનગી બાતમી મળેલી કે એક અજાણી જગ્યાએ એક ડાલું ભરેલું યુરિયાનું પડ્યું છે એવી બાતમી મળેલી. એના આધારે અમારી જે તપાસ રેગ્યુલર હતી એ પૂર્ણ કર્યા બાદ અમે જે બાતમી હતી જે સ્થળની ત્યાં રૂબરૂ તપાસ કરતા જે જગ્યા છે એ સાંચોર હાઈવે ઉપર છે, અક્ષત પ્લાઝાની સામેની સાઈડમાં શિવ શક્તિ બેવરેજ કરીને એક પ્લાન્ટ છે એની સામેની સાઈડ હતું, જ્યાં અમને આ વસ્તુ જોવા મળી. રૂબરૂ સ્થળ તપાસ કરતાં ત્યાં એક ડાલું તાડપત્રીથી કવર કરેલું હતું. વધારે તપાસ કરતાં એ મતલબ ગેટ કોઈનું પ્લોટ હોય એવું લાગે છે, કેમ કે પેક છે. એની અંદર તપાસ કરતાં એ ડાલાની અંદર બી યુરિયા છે અને ત્યાં શેડ મારેલું છે એ ટાઈપમાં જે જગ્યા છે ત્યાં પણ યુરિયાની બેગો મળેલી છે. હવે કોની છે એનું કોઈ માલિક ત્યાં સ્થળ પર જણાયેલ નથી અને ડાલા પર એક નંબર નોટ કરેલો હતો. એમનો કોન્ટેક્ટ કરતાં પણ એમને કંઈ વિગતો આપી નથી કે એ વ્યક્તિ હાજર થયેલા નથી. યુરિયા ખાતર સરકારની સબસિડીવાળું હોય એને આવી રીતે બિનવારસીગત રાખી શકાય નહીં. તે માટે વધુ તપાસ અર્થે અમારી સાથેના સરે અહીંયા પોલીસ વિભાગમાં જાણ કરતાં પોલીસની ટીમ સાથે આગળનું રોજકામની કાર્યવાહી કરેલ છે અને હાજર જે જતો હતો એને પોલીસ સ્ટેશન થરાદમાં લાવેલ છે.